બાજુ બધું નકલી ને બોગસનો ખેલ ચાલી રહ્યો છે ને બીજી બાજુ તંત્ર જાણે લોકોના મોતનો ઇંતજામ કરતું હોય એવું લાગી રહ્યું છે। ક્યારેક તૂટેલા પુલ, ક્યારેક તૂટેલા રોડ રસ્તા અને હવે એવી ખખડધજ બસ કે જેને રોડ પર ઉતારી ન શકાય એને તંત્ર દોડાવી રહ્યું છે અને લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યું છે। ક્યાં, કેવી રીતે અને શું સામે આવ્યું છે જાણીએ ધવલ પાસેથી। નુપુર, તંત્ર તો ક્યારે જાગશે ને ઘટનાઓ બનશે પછી જ જાગશે એવું લાગી રહ્યું છે। બ્રિજ દુર્ઘટનાની વાત હોય કે જીએસઆરટીસીની બસની વાતો હોય, આ બધા જ આ વિડીયો પ્રૂફ આપી રહ્યું છે। આ એક જાગૃત નાગરિકે બનાવેલો વિડીયો છે અને જામનગર જિલ્લાના ધ્રોલની એક એસટી બસ છે જે ગ્રામીણ બસ હતી કે જે ગામડાઓમાં રૂટમાં મૂકવામાં આવી હતી ને ત્યારે વિડીયો બનાવવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે એનું જે પતરું તૂટી ગયેલું છે અને વ્હીલને પણ રિપેરિંગ કરવામાં નથી આવ્યા। વ્હીલ અગાઉ બ્લાસ્ટ થયા હતા અને ત્યારબાદ એના એ વ્હીલ અને પતરું તૂટી ગયેલી અવસ્થામાં એ ધ્રોલથી બસ ગામડામાં રૂટમાં મોકલવામાં આવી હતી અને એક જાગૃત નાગરિક આ વિડીયો બનાવ્યો હતો। જો કંઈ ઘટના બની હોત તો બહુ જ મોટી દુર્ઘટના બનત એવું પણ લાગી રહ્યું છે। જોકે મહત્વની વાત છે આ ઘટના બાદ ડેપો મેનેજર અને જે ચીફ મિકેનિક છે બંનેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। અને આગળ વાત